જય શ્રી રામ મિત્રો। હવે જૂનાગઢની આપણે વાત કરવી છે કે બે ત્રણ સાધુ પોતાની જમીન અને જાયદાદ માટે જે બાપુ ગયેલા મૃત્યુ પામેલા એને પોતાની જમીન જાયદાદ માટે થઈ અને પોતે બાપુને અંતિમ સંસ્કાર પણ નથી કર્યું, દફનવિધિને પણ નથી કરી એને, અને અહીંયા એની સામે મૃતદેહ રાખી અને એની સામે વાત કરે છે જમીનની પૈસાની, તો શરમ આવવી જોઈએ। આ સનાતન ધર્મને બદનામ કરવા નીકળી પડ્યા છો। એટલે મારે કહેવાનું એ છે જે સાધુ સંત અત્યારે બની અને પ્રોપર્ટી વાહે દોડે છે અને બાપુને પણ પડતા મૂક્યા છે, જેને ગુરુ છે હતા ગુરુને પણ પડતા મૂક્યા છે, એ પડતા મૂકે અને સનાતન ધર્મને બદનામ કરવા નીકળી ગયા છો। તો આ ભગવા રંગ પહેરવાનું છોડી દો વાલા, આ ખોટા ભગવા રંગ પહેરી અને સનાતન ધર્મને બદનામ ના કરો। આજે મારે એટલે બોલવું પડે છે કેમ કે આ દ્રશ્ય બધાની સામે છે અને મીડિયાની સામે છે, પ્રોપર્ટી સાચું બાંધી રહ્યા છો। અરે શરમ આવવી જોઈએ આપને।